અમદાવાદના ઇન્દિરા બ્રિજ નજીક ઓચિડ ફ્લેટમાં આગ લાગી, 27 લોકોનું રેસ્ક્યુ, 5 લોકો ઇજાગ્રસ્ત, ટ્રાફિક જામ, ફાયર બ્રિગેડની ટીમ આગને કાબૂમાં લેવા કાર્યરત। અમદાવાદના ઇન્દિરા બ્રિજ સર્કલ નજીક આવેલી ઓર્ચિડ નામની રહેણાંક બિલ્ડિંગની સી અને ડી વિંગમાં ગઈકાલે સવારે આગ લાગવાની ગંભીર ઘટના બની હતી। આગની જાણ થતાં ફાયર બ્રિગેડની 10 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી। આ ઉપરાંત 5 એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી હતી, જેમાંથી 5 ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આગના કારણે ઇન્દિરા બ્રિજ સર્કલથી લગભગ 1.5 કિલોમીટર સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે સ્થાનિક રહીશો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। ફાયર બ્રિગેડની ટીમે અત્યાર સુધીમાં 27 લોકોને સુરક્ષિત રીતે બચાવી લીધા છે, જ્યારે બિલ્ડિંગમાં હજુ પણ કેટલાક લોકો ફસાયેલા હોવાની માહિતી રહીશો દ્વારા આપવામાં આવી છે। આના પગલે રેસ્ક્યુ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે। આગની ઘટના દરમિયાન 5 લોકોએ પોતાનો જીવ બચાવવા માટે ચોથા માળેથી નીચે કૂદકો માર્યો હતો, જેના કારણે તેમને નાની મોટી ઈજાઓ થઈ હતી। સ્થાનિક રહીશોએ આવા લોકોને બચાવવા માટે ગ્રાઉન્ડ ફ્લોર પર ગાદલા મૂકી તેમનો જીવ બચાવવામાં મદદ કરી હતી। નરોડા વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર પાયલ કુકરાણી અને સરદારનગર વોર્ડના કોર્પોરેટર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને રેસ્ક્યુ ઓપરેશનની મોનિટરિંગ કરી હતી। આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને તેની તપાસ માટે સંબંધિત અધિકારીઓ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ સ્થિતિ પર નજર રાખી રહી છે અને રહીશોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા।